રોમાજી ગોમમાં બધું એટલે ગામમાં શું આવું છું? આવો તો બે જાવ લઈ જાઉં. આ ટિફિન તો લઈ જાવ. ટિફિન તો મજૂર માટે લઈ ગયો તો ઈટવાડે જઈને આવ્યો. ઈટવાડે જઈને એમ? આ મજૂરને ખાવા માટે ટિફિન લઈ ગયો તો. તો લાલા આપણા મનુને આવો તાર મરાય. કેમ શું કરું? એની આરતી ઉતારું. હે એની આરતી ઉતારું મજૂરની. આરતી ઉતારું ને આપણે તો હું તો આ રોડે ભેગો થયો તું. હા તો તારા પૈસા તને ઈટોના મનુભાઈ હાલવા તૈયાર છે, બરાબર છે? હા હે તો પછી આપણે ભણા જોડીમાં નાખીને પૈસા લઈ લેવા હતા. બાપા મારે શું કરવા? રોમાજી મોણા છે ને એમને મોણા એમ નહીં હોય. એને મારા ઉપર હાથ ઉપાડ્યો તો તમને નહીં ખબર પડતી કે આપણે એમને ઠપકો આલીએ. તમે મને ઠપકો આપવા આવ્યા. તમે એમને કેમ નહીં કહી શકતા મનુજીને? મનુજી મને પાવડે માર્યો તો હું એમને સાઈડ ઉપર ગયો હતો. એ મોણા દાદા થઈ ગયો છે ઓવે. ઓછા લાકડા બરે એવો નહીં. આ તો હું એને ગત્તું માર નાખવાનો હતો, જોનથી પટાઈ દેવાનો હતો. આ તો રહી ગયો હોય. પણ લાલાભાઈ એવું ના હોય. પૈસામાં આપણે મોણા હાલવા બદલે તૈયાર થઈ ગયો તો પછી એના ભોગા કેટલા ભાજેલા તમે જોવો તો હું જોવા જો ને સમાચાર લેવા. એના મજૂરનો ફોન આવ્યો તે આ ફોનમાં મનુભાઈ ફોન કર્યો છે ને મજૂરને. હા તે આમાં મારા માથે પેલા ફોન નતો પૈસાની ઉઘરાણી કરવા બદલે ફોન કર્યો. ઓય તે એ મજૂરોની પહેલો ફોન નંબર કાઢ્યો ને તે મારો નામ હતું, બરાબર છે? તો પછી શું કર્યું ખબર છે? એ મજૂરે પહેલો ફોન મને કર્યો. તમે મને મારવા માટે નહીં ફરતા ને? હું ઘડી કોમ જાઓ છો, ઘડી કોમ આવો છો. ના ના લ્યા, બે ત્રણ વચ્ચે નહીં આવ્યા ને તમે? ના ના ભાઈ ના, મારે શું કામ મારવા પડે? મારા ઉપર વાળો હું તો ખોટો તમારા વચમાં પડ્યો અને ઈંટો રાખવા બદલે થઈ અને તારી ઈંટો વેચવા બદલે થઈ હું તો એ ગયો. એટલે એને કોમ રાખવું હોય તો ઈંટો રાખે ના રાખે. અજકારી ઈંટો તો બીજી લાવ્યો, તારી ઈંટો જ નહીં લઈ ગયો. એ નહીં લઈ ગયો એટલે મારે એને મારવો પડ્યો. તો પછી તારું ઉઘરાણું જે જૂનું હતું એ પટાવટ કરવા બદલે થઈ અને તારા બદલે થઈને હું એના ભાઈ છે, બરાબર છે? ઈટવાળે જતો નથી ગયો. ગયા તમે તો ના પાડી. છે ઈટવાળે જો. અરે હેર તો ત્રણ દાડા મથ્યો અને તારા પૈસાનું ઓળ કરાવ્યો એને ઘેર ગયો. હું મનું આપણે પૈસા હાલ દેવા પડી ના ચાલે. આ માટી સૂંઠવાનું કામ કોઈ હોલપોલ નહીં. બાપડા શિયાળાના જેવી ઢાળ ખમાઈ રહી, તાણે ઈંટો પાકે છે. અને પછી ખૂબ આપણા લાલાભાઈએ 2 લાખ રૂપિયા પાડ્યા. હવે 2 લાખ રૂપિયાની મજૂરો બધું હાલવાનું બધું ગોઠવણી છે ના કરી છે. એને સમજ પડી જોઈએ ને. એ તો મેં એને સમજાવ્યો તો પછી તો તમે જે બધા લડ્યા એ મને ખબર પડતી નહીં. મેં તમને નહોતું કીધું તો કે હું તમને મળ્યો તો મેં તમને કીધું તું નહોતું કીધું કે રોમાજી હું મનુજીને ભાગી નાખીશ આજ પર? કીધું તું કે નહોતું કીધું? હે તો મનુજીને સીધી રીતે પૈસા આલવા પડે કે ના આલવા પડે? પણ હું તો કોઈ આવું ના મરાય યાર. તને પાવડો જોતા તો મને પાવડો એવું વાય થયો. હા તો તને કહું વાગ્યું જ ને તાને. એટલે આ તો ખાટલામાં છે બાપડો. અમુક તો હાલિક તો નહીં, ચાલિક તો નહીં. એટલે હું પોડું ફોડી નાખે તારે તમને દેખાય કે વાગ્યું? એટલે આ બાપડા પગામાં કેડામાં તો શું મેં બોલાયો ને તો મનુ ભાઈ કે બાપડો નેટ બોલ્યો કે ભાઈ લાલ્યો કે જો આવ્યું ને ઊંધું ખાલી છોડ જ કર્યું છે. ભાઈ આવું ના કાકા તો બોગા. ઓ બાપા રે બચાવો, ઓ બાપા રે બચાવો. ઊંઘાડી માર્યો છે હવે. બખા તો કરતો છે એના બાપડા. ફોટો પાડે ડોક્ટરે એ કાંઈક થોડુંક ક્રેક થઈ ગયેલું હતું હાડકું પેલા હોન્ડામાં પગ ઊંધો પાડે તો ઓળખાય એવો નહીં રહ્યો હોય. ઓળખાય એવો રહ્યો છે. મોટા પાટા બોધ્યા હશે. બોલો આપણા ક્યાં હોય નહીં હંગરું કે અમદાવાદ જવું પડશે એવું ડૉક્ટર કહેતો હતો. પછી વળી ઓળખીતા ડૉક્ટર હતા ને તો કે 2 પાટા બોધ્યો તો વળી મેળ આવી જાય. હવે મને પૈસા નહીં આલે ને તો મારે ચિંતા નહીં હોય. એવું ના ચાલે યાર. આવું હવે પૈસા નહીં જોઈતા પણ હજી એક વાર બીજી વાર પાકું એને. આવી વ્યવહારની ભાવના ના રાખાય. પૈસા આપણે પૈસા હાલવા ના આગળ પાડતો હોય તો તમે મારી કહો. અમે તો પૈસા હાલે તો કહેજો લેવા છે નકર લેવા નહીં. નકર હજી હું તો બીજી વાર મારે ના આવે ના આ ધંધા ના કરો તો કહેજો. હવે ખબર કાઢવા જાવ તો દવાખાનમાં બોલ કે દવાખાનમાં રહેવું છે કે ઘેર જવું છે? હે હા દવાખાનમાં રહેવું છે ઘેર જવું છે કહો? એટલે ઘેર જ બાપડો પાટો બોધાઈ ઘેર જ લાવ્યો છે અને ખાટલામાંથી ઊભો થઈ જતો નહીં. બાઈડકો મોકલાવું શીરો કરવા? પણ આપણે એવું ના કરાય. 25 રૂપિયા કોઈને લેવાડ દેવા બધાને હોય ના હોય એમ નહીં. અને આજનું કાલ બધાનું થાય. કરોડપતિ હોય એને આજનું કાલ તો થાય. પૈસા હાલ દઉં જી લાવા હોવે. અમે જોઈતા હોય જી ખાવા માટે વધા જોઈન્ટ થઈ જાય. એટલે બધા ભાઈ આપણે થોડું ઘણું આપણે પૈસા છે ને એટલા બધા પૈસા પણ આપણે નહીં ત્યાં આટલા બધું બારવા બતાવાય. બારવટ નહીં રોમાજી હોવે.
આ લાલાને જે નડ્યા ને એને તો પ્રભુ પાર્યા. વાત સાચી, પણ હું શું કહું કે તમે આ મારા બાપા મનુભાઈ ને એ ખોટું કર્યું. એને તો સારું. કોમ બધું રચવી પડ્યું અને હાલ સાઈડ ઉપર જ રહી કહેતો નહીં. હવે ફોન ઉપર તો છે ને બધું ગોઠવણ કરે કે કોઈ સિમેન્ટ લાવો કે કોઈ આ માલ બનાવો કે કોઈ આટલાનો બીમ બનાવો. આ તો હું એના બીમ ભરી દઉં. તમે ત્યાં છે ને એને હવે દવાખાને જાઓ ને મનુજીના ઘેર કે દવાખાને તો કહેજો કે લાલભાઈને પૈસા આલી દેજો સીધી રીતે, તો લાલભાઈ તમને બક્ષી દેશે, જતા કરશે. હારું. અને હું તો કહું આવામાં પગજ ના રાખો અને ભેગા મળીને પૈસા જે આ લઈ વ્યવસ્થિત લઈ લો રા. હો સમાધાનની વાત કહેજો, બસ જાઓ, જતા કરવો હોય કહેજો. આ રોમાજી હવે હોમાં આવીને મને કહે છે કે લાલભાઈ ના મરા. લા મનુભાઈએ મને મારે એ તો જોતા નહીં તારે, એ તો મનુભાઈને ઉપાડીને જ ફરે રોમાજી હોવે તારે. એ તો જોતા જ નહીં. બસ પૈસા હાલો, પણ પૈસો ધણી ના હાલો પાડવો પડે તાને હોવે. ઓ રોમાજી, હોમાં પાછા આવો. શું બોલાવે પાછું ફેર? તમે મનુજીને જઈને કેચો પાછા હોવે. એટલે પણ હું મારા કોઈ લેવા ખાવા ખરી લેવા ખાવા ઘરમાં મનુ કહેવા દઉં, ઘરમાં તને કહેવા દઉં તો પૈસા કહેતો તો લાડ પાડતો હતો ને કે મનુ એ તો હું એક ઈ ચાલવા માંગતો નહીં. હા હે પેલા તમારા ઈટવાડે હું આવ્યો ઈટો રાખવા તો તમે શું કહેતા હતા કે એ મનુડાને તો નોમ જ ના લઈશ અને એના હું એક ઈ ચાલવા માંગતો નહીં. પછી હું મનુભાઈ જો કીધું મનુ તું આ ભાઈ લાલાભાઈથી ઈટો લાવ્યો તો એટલે ઘડીક તો બોલ્યો નહીં. પછી કે હા મારું રોમભાઈ વાત સાચી હો કે હું પહેલાં કામ કરતો ભોરું કામ કરતો કે નાનું મોટું તો કે એ લાલભાઈ ફાઈથી 2 લાખ ઈટો હું લાવ્યો હતો તો કીધું તો એના તમે પૈસા આપી દીધા છે તો કે સારું કે નહીં હલાણા હો કે એ વખત કે હું કે પૈસા આપવા ના આવ્યો અને મુંબઈ જતો રહ્યો બરાબર ધંધો કરવા. અરે મુંબઈ જાય કે અમેરિકા જાય મારે છીએ ને બોલો. હે એટલે ધણીને પૈસા આલવા હોય તો બીજેથી ઈટો લાઈન કોઈ ના ટંટર બનતા ચાલુ કરે. મજૂરોને આલવા માટે પૈસા આવે છે, હે તો લાલભાઈને આલવા માટે પૈસા નહીં આવતા એ ને. સાચી છે પણ મેં ઘેરથી ઠપકાર્યો તો એ એગ્રી થઈ ગયો હતો કે તમે રોમાજી એમ કરો તમે આવો અને આપણે કે લાલભાઈને પૈસા હાલતો. રોમાજી જૂઠો માણસ છે, જૂઠો. હવે તમે એની વાતોમાં તમે આવી જાઓ છો. હવે એ મને ઓઠાળ કોઈ ઓછો નહીં હોવે. એ કોન્ટ્રાક્ટર છે ને લોકોના ચોરી કરીને રૂપિયા ભેગા કરીને એમને આગળ નહીં આવ્યો હોવે. હવે હાથનું છે લાલાભાઈ હવે એ તો હવે મનુભાઈ કેવો હશે ને તમે કેવા છો મારે શું લેવા ખાવા. આ તો તારા પૈસા બાકી છે મારા ભોગ મળ્યા કે હું તમે બે વચ્ચે પડ્યો કહો તો તને પૈસા હાલ દેવા પડે કે ના હાલ દેવા પડે? હવે હાલ દેવા પડે પણ મારા કોઈ વાપરવાની જરૂર ખરી. હું તો શું કહું છું કે તારા તો ઈટના પૈસા મનુભાઈ હાલ દેરા અને તે એને માર્યો એને દવાખાના પૈસા હાલ દેરા એ પટ્યું. તમે જવાબદારી લીધી હતી તો એને જવાબદારીમાં એ રીતે ઉતરવું પડે, એ રીતે પૈસા લાવવા પડે. હું એ સાઈડ ઉપર ગયો એટલે એને તો એવું લાગતું હોય કે લાલભાઈ એકલા છે કે પાડો. હે આ લાલભાઈ કોઈ જેવા તેવા નહીં હોય. સાચી વાત છે પણ અમને ભમાવશે તો અમને આવડે એવું. વાત સાચી છે. તમે ભમાઈ નાખ્યા છે મને ખબર છે. બધા સમાચાર મળ્યા છે ચોકન તમે ભમાયા છે. 2 કલાક સુધી રોડ ઉપર બોટલ લઈને ફર્યા છો એ મેં જોયું છે. એવા ભમરા ઉડાડ્યા છે. મને વાત મળી હતી કે એ મનુ કે સાઈડ ઉપર પૈસા લેવા ગયો અને કે મનુ કે પાવડો લઈને વહે થયો મારો. તો પછી મનુજીને એવું સમજવું પડે કે ના સમજવું કે આ ઘણી પૈસા લેવા આવ્યો છે, આપણે અમે પૈસા આલવાના છે તો આપણે મરાય ના કોઈને. બધું જોવું પડે, સમય ટાઈમ ને જગ્યા ને ભગ્યા બધું જોવું પડે. મોણાને જોવું પડે. અમે એમને ફટદીને હાથ ના ઉપાડવાના હોય. વાત સાચી પણ ભોગ મળ્યા કહું તો બે વચ્ચે હું પડ્યો લ્યા. અત્યારે આવડું મોટું કરીને પડ્યા છે દવાખાનામાં. એ તો કહેતો હતો કે હલાયું ડૉક્ટરે 2 મહિના સુધી ના પાડી દીધી છે કે તમે ખાટલામાંથી ઊભા થતા જ નહીં. 1 નંબર ને 2 નંબર બધું ખાટલા. હોય હું આમ ટોકો કરીને પડ્યા છે. જાણે હવે કેવા આપું ત્યાં પૈસા છે 2 લાખ રૂપિયા ઘાલી દીધા દવાખાનામાં. એ ડૉક્ટરને આપશે પૈસા, કોઈ લાલભાઈને પૈસા નતા હાલતા. એ તો બધા કાર્ડ ચાલુ કરાવશે હવે. એટલે મન તો કહેતો હતો લાલા કે પૈસા આપણે લાલાને હાલ દેવા જૂઠો છે, જૂઠો. હે 1 નંબરનો જૂઠો માણસ છે. તમે વિશ્વાસમાં આવી જાઓ રોમાજી. એનો વિશ્વાસ કદી કરતા નહીં. હવે આપણે તો ખાસ જોડતા નહીં પણ પેલા ફોરું કોમ કરતા તે હું જતો કોમે તે આ ચોક પાયો બાયો ખોદવાનો હોય તો વળી
એને ભાઈ કોમ રખાવો પૈસા મારા હાલશે તો સમાધાન કરવું છે, પૈસા નહીં હાલે તો આજે સમાધાન નહીં, કાલે સમાધાન નહીં, પાછો ઊભો થશે ને પાછો પાડે. તો હું તો કોઈ મોનો ને લે બે હોમી લડ્યા કર્યા વગર એને બોલાવું ને તો તું આય અને પેલા લેવડ દે પટાઈ દો. હા તો બરોબર, મોણી છે તો તમે તાર વાત કરજો, આપણે તૈયાર છીએ બસ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, 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 હા